સાબરકાંઠાના ખેડૂતો માટે જીવાદોરી સમાન એવી સાબર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી છેલ્લા 6 મહિનાથી ચર્ચાઈ રહી હતી। તે વચ્ચે ગઈકાલે સાબર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે ભાજપના માનીતા એવા શામળ પટેલ અને ઋતુરાજ પટેલની વરણી થઈ, જે દર્શાવે છે કે તાજેતરમાં પણ ઉત્તર ગુજરાતના સહકારી ક્ષેત્રોમાં ભાજપનો દબદબો યથાવત જોવા મળી રહ્યો છે। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું। સાબર ડેરીના ચેરમેન તરીકે ભાજપે શામળ પટેલને મેન્ડેટ આપ્યું હતું અને તેઓ સતત ત્રીજી વખત સાબર ડેરીના ચેરમેન બન્યા છે। તેમજ વાઇસ ચેરમેન તરીકે ભાજપે સાબરકાંઠાના કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ડાયાભાઈ પટેલના પુત્ર એવા ઋતુરાજ પટેલ એટલે કે આયાતી નેતાને મેન્ડેટ આપ્યું હતું અને તેમની જીત થઈ હતી। મહત્વની વાત તો એ છે કે સાબર ડેરીમાં ભાજપ દ્વારા મેન્ડેટ સિસ્ટમથી જે રીતે ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરવામાં આવી તેને લઈને ડેરીના કેટલાક ડિરેક્ટરોમાં આંતરિક વિવાદ જોવા મળ્યો હતો, કારણ કે શામળ પટેલ જેઓ સતત ત્રીજી વાર ચેરમેન પદ ઉપર બેસવાના હતા, તો બીજી બાજુ ઋતુરાજ પટેલ જેઓ ભાજપમાં આયાતી નેતા છે, છતાં પણ ભાજપ તેમને મેન્ડેટ આપ્યું હતું। અને સૌથી મહત્વની વાત તો એ છે કે આંતરિક વિવાદ હોવા છતાં પણ ભાજપે મેન્ડેટ આપેલ ઉમેદવારોની જીત થઈ, એટલે કે હાલમાં જ ભાજપનું વર્ચસ્વ ઉત્તર ગુજરાતના સહકારી ક્ષેત્રોમાં જોવા મળી રહ્યું છે। તેમજ બનાસકાંઠાની બનાસ ડેરીમાં પણ ભાજપ નેતા શંકર ચૌધરીને સતત ચેરમેન બનાવવામાં આવી રહ્યા છે, પરંતુ બીજી બાજુ સૌરાષ્ટ્ર જે રાજકારણનું હબ ગણાય છે અને ત્યાંના સહકારી ક્ષેત્રોમાં ભાજપની મેન્ડેટ પ્રક્રિયા ફેલ જોવા મળી હતી, જેમાં ઇફકોની ચૂંટણીમાં ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયા જ અપક્ષ ઉમેદવાર હતા, છતાંય તેઓ ચૂંટણી જીત્યા। તેમજ દિલીપ સંઘાણી પણ ચૂંટણી જીત્યા હતા અને ભાજપે જે બિપિન ગોતાને મેન્ડેટ આપ્યું હતું તેમની કારમી હાર જોવા મળી હતી। તો હવે જોવું રહ્યું કે ભવિષ્યમાં ઉત્તર ગુજરાતના સહકારી ક્ષેત્રોમાં પણ સૌરાષ્ટ્રવાળી થશે કે કેમ। તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા।